હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ગરમીની સાંજમાં વધારે કંઈ ખાવાની ઈચ્છા ન હોય એટલે આપણે ઝટપટ બનતી વઘારેલી ખીચડી જ બનાવી લઈએ. પણ રેગ્યુલર ખીચડી કરતાં ક્યારેક કંઈક જો નવું ટ્રાય કરીએ તો આપણને પણ બનાવવામાં કંટાળો ન આવે અને ખાવાવાળા પણ ખુશ થઈને ખાય. મસાલા ખીચડી બને એટલી જ મહેનતમાં આપણો આ નાસ્તો બની જાય છે અને ખાસ પચવામાં હળવો, ખાવામાં ટેસ્ટી, પેટ ભરીને ખાશો ને તો પણ પેટ ભારે બિલકુલ નહીં લાગે. અને ખાસ વાત તો એકદમ હેલ્ધી છે અને સાથે ખૂબ જ ટેસ્ટી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે અડધો કપ જેટલા ચોખાના પૌવા લીધા છે. ચોખાના પૌવા છે જાડા પાતળા કોઈ પણ વેરાયટીના તમે લઈ શકો છો. અડધો કપ જેટલા ચોખાના પૌવા લીધા છે આપણે. અને હવે આપણે એને 1 થી 2 પાણી સરસ એવા વોશ કરી લેવાના છે. તો અહીંયા પૌવા છે એને સરસ મેં ધોઈ લીધા છે. એમાં રહેલું બધું પાણી આપણે નિતારી લીધેલું છે. તો પૌવાને થોડી વાર સાઈડમાં રાખી અહીંયા આપણે લીધી છે અડધો કપ જેટલી મગની ફોતરા વગરની દાળ. એને આપણે ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળેલી છે. જો તમારે સવારમાં નાસ્તો બનાવવો હોય તો રાતના દાળ છે એ પલાળી શકો છો. અને જો સવારે યાદ આવે અને સાંજના બનાવવું હોય તો તમે સવારે પણ પલાળી શકો છો. હવે દાળ છે આપણી સરસ એવી અહીંયા પલળી ગઈ છે. તો દાળમાં રહેલું પાણી છે એક વખત હટાવી એમાં નવું પાણી ભરી પલાળેલા ચોખાના પૌવા છે તે પણ એની સાથે એડ કરી અને બંને વસ્તુને 5 થી 7 મિનિટ કે પછી ચોખાના પૌવા છે એકદમ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને પલળવા દઈએ. ત્યાં સુધીમાં બાકીની આપણે જે શાકભાજી કટ કરવાના છે એ કટ આપણે કરી શકીએ છીએ. તો વધારે પલળવા દેવાની જરૂર નથી. 5 મિનિટમાં એકદમ સરસ એવા ચોખાના પૌવા પલળી જાય છે. જેટલા પૌવા છે એ સરસ પલળશે એટલો નાસ્તો આપણો ખાવામાં સોફ્ટ, મોઢામાં મૂકતા ઓગળી જાય તેવો અને ઉપરથી ક્રિસ્પી બનશે. તો અહીંયા જોઈ શકો છો પૌવા છે એ પણ હવે સરસ એવા પલળી ગયા છે. અડતાની સાથે તૂટી જાય છે, મેશ થઈ જાય છે એટલા આપણે એને પલળવા દીધા છે. હવે આપણે એક મિક્સરનું જાર લીધું. એમાં એક મોટો ટુકડો આદુનો અને સાથે એક મરચું લીધું છે. મરચું મેં અહીંયા તીખું લીધું છે. તમારે જેટલું તીખું જોવે એ પ્રમાણે મરચું એડ કરવાનું છે. હવે પલાળેલા ચોખા અને ચોખાના પૌવા અને દાળમાંથી બધું પાણી હટાવી દઈએ અને આપણે મિક્સર જારમાં લઈ લઈએ અને સાથે અડધો કપ જેટલી ખાટી છાશ મેં અહીંયા લીધેલી છે. એમાંથી આપણે જેટલી જરૂર લાગે પીસતી વખતે એટલી છાશ એડ કરવાની છે અને આવું દરદરું એવું આપણે એને પીસી લેવાનું છે. સાવ સ્મૂથ આપણે એની પેસ્ટ નથી બનાવવાની. થોડું દરદરું રહે એ રીતનું આપણે પીસી અને એક બાઉલમાં લઈ લઈએ. આ જે નાસ્તો બને છે ને ખાવામાં તમને ખૂબ જ ટેસ્ટી લાગવાનો છે. કારણ કે રવો, બેસન આપણે બીજી કોઈ વસ્તુ એડ નથી કરવાના. તો તમને સેમ ટેસ્ટ તો નાસ્તામાં આવવાનો જ નથી. એક અલગ સ્વાદનો જોરદાર એવો નાસ્તો બને છે જે પચવામાં પણ હળવો છે અને સાથે હેલ્ધી પણ ખૂબ જ છે. તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો કારણ કે ઠંડો થયા પછી પણ એટલો ટેસ્ટી લાગે છે. હવે આપણે એમાં એડ કરીએ સ્વાદ પ્રમાણે મીઠું. અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરીએ. શેકેલું જીરું એડ બિલકુલ નથી કરવાનું. હવે અહીંયા 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ. હવે તીખાસ માટે હું અહીંયા ફરી પાછો લાલ મરચું પાવડર એડ કરું છું. શરૂઆતમાં લીલા મરચાં વધારે એડ કરેલા હોય તો લાલ મરચું સ્કીપ કરી શકો છો, પણ મરીનો પાવડર સ્કીપ બિલકુલ નથી કરવાનું. તો અડધી ચમચી જેટલા ફ્રેશ વાટેલા મરીનો પાવડર પણ મેં એડ કરી દીધો અને ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ હોય એને આપણે બારીક કટ કરીને એડ કરી દેવાના છે. એમાં મેં એક નાનો ટુકડો ગાજરનો ખમણીને લીધો, કેપ્સિકમનો ટુકડો લીધો, એક મીડિયમ સાઇઝની ડુંગળી અને એક મોટી સાઇઝનું ટમેટું છે. બધી વસ્તુને આપણે બારીક કટ કરીને લેવાની છે. હવે અહીંયા એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ. લીલા ધાણાની જગ્યાએ બારીક કટ કરેલા મીઠા લીમડાના પાન પણ લઈ શકો છો. એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ એવો આવે છે. જો ક્રંચ આમાં જોઈતો હોય તો તમે થોડા તલ પણ આમાં એડ કરી શકો છો, પણ અત્યારે હું એડ નથી કરતી. એકદમ ઝટપટ બની જાય એ રીતે હું તમને બનાવીને બતાવું છું જેથી કરીને તમે પણ સરળતાથી આ નાસ્તો તમારી ઘરે બનાવી શકો છો. તો સવારના નાસ્તામાં જો કંઈક નવું ખાવું હોય, સાંજના જમવામાં કંઈક હલકું ફૂલકું કે કંઈક નવું ખાવું હોય તો આ રેસીપી બેસ્ટ છે. ઝટપટ બની જાય છે અને સાથે નાના મોટા બંનેને પસંદ આવે ને એવો આનો સ્વાદ છે. હવે અહીંયા આપણે બધું મિક્સ કરી લીધા પછી આપણો નાસ્તો છે અંદરથી કાચો કે બિલકુલ ચીકણો ન લાગે અને થોડો ફ્લફી જાળીદાર બને એના માટે માત્ર 1 જ ચપટી ખાવાના સોડા એડ કરવાના છે. આમ તો આપણે શાકભાજી ખૂબ પ્રમાણમાં એડ કરેલા છે તો સોડા એડ નહીં કરીએ તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, પણ 1 ચપટી એડ કરી દઈશું તો આપણો નાસ્તો છે એકદમ જાળીદાર અને સોફ્ટ બનીને તૈયાર થશે.
હવે અહીંયા સોડા ઉપર હલકું એવું પાણી એડ કરી બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દેવાની છે અને પાણી છે એ બિલકુલ હાથ રોકીને એડ કરવાનું છે, કારણ કે આપણે જે બેટર બનાવ્યું છે એને આપણે પાતળું બિલકુલ નથી કરવાનું. જો પાતળું થઈ જશે તો બીજી કોઈ વસ્તુ આપણે આમાં એડ નથી કરવાની, જેના લીધે આપણે એને ઘટ કરી શકશું. તો અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવું ઘટ એવું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે નાસ્તાનો એક બેચ મેં અહીંયા બનાવી લીધો છે અને બીજો બેચ હું તમને બનાવીને બતાવું છું, કારણ કે જમવામાં મોડું થતું હતું તો મેં અહીંયા એક બેચ બનાવી અને આપી દીધો છે. તો અહીંયા બીજો બેચ હું અહીંયા બનાવું છું. તો તવા ઉપર હલકું એવું ઓઇલ લગાવી એની ઉપર આ રીતે ચમચો ભરી અને બેટર આપણે રાખી દેવાનું છે. વધારે ફેલાવાની જરૂર નથી, હલકું એવું આપણે એને થીક જ રાખશું, વધારે થીક નહીં પણ હલકું થીક રાખી આવી રીતે પેનકેક્સનો શેપ આપણે એને આપી દેવાનો છે. જો એકદમ પ્રોપર ગોળ શેપ તમારે જોઈતો હોય તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી તમે એનો ગોળ શેપ પણ આપી શકો છો. અને જો બાય ચાન્સ તમારું બેટર છે એ પાતળું થઈ ગયું, તમારાથી પાણી વધારે થઈ ગયું, તો તમે 2 ચમચી જેટલો રવો એડ કરી શકો છો. પણ રવો કે બેસન એડ કરશું તો જે આપણા નાસ્તાનો સ્વાદ છે એ થોડો ચેન્જ થઈ જાય છે. તો એટલા માટે આપણે શરૂઆતમાં ધ્યાન રાખવાનું છે પાણી કે છાશ એડ કરવામાં. હવે અહીંયા દાળ કાચી છે, શાકભાજી પણ કાચા છે, તો આપણે ઉપરથી કવર કરી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને 1 થી 2 મિનિટ કે પછી 2 થી 3 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈએ. અહીંયા ઉપરની સાઈડ ડ્રાય થાય ત્યાં સુધી મેં એને થવા દીધું અને પછી આપણે ઢાંકણ ખોલી ઉપરની સાઈડ પણ હલકું એવું ઓઇલ લગાવી દઈએ. તમે ઘીમાં પણ આ નાસ્તો શેકી શકો છો. ખાસ વાત તો આ નાસ્તો શેકવામાં છે, કારણ કે શેકતી વખતે આ નાસ્તો તૂટે નહીં એ માટે કઈ વાતનું ધ્યાન રાખશું આપણે કે નાસ્તો છે એ પૌવા અને મગની દાળથી જ આપણે બનાવેલો છે. બીજી આપણે કોઈ વસ્તુ એમાં એડ નથી કરી, જેમ કે બેસન, મેંદો કે રવો, કોઈ વસ્તુ. તો નાસ્તો છે એ કાચો હોય ત્યારે જો તમે એને પલટાવશો તો નાસ્તો તૂટી જશે, કારણ કે પૌવા એડ કર્યા એના લીધે નાસ્તો એકદમ ફ્લફી અને એકદમ સોફ્ટ બને છે. તો એના માટે થઈ અને નીચેની સાઈડ પ્રોપર કૂક થઈ જાય પછી જ આપણે નાસ્તાની સાઈડ ચેન્જ કરવાની છે. બસ એટલી વાતનું ધ્યાન રાખશો એટલે નાસ્તો એકદમ પ્રોપર બનીને તૈયાર થશે. તો અહીંયા જોઈ શકો છો નાસ્તાનો કલર પણ હું તમને એકદમ નજીકથી બતાવું છું. ઉપરની સાઈડ એકદમ ક્રિસ્પી બનેલી છે, અંદરથી જે પૌવા છે એના લીધે નાસ્તો એકદમ ફ્લફી બનેલો છે. ખાવામાં એટલો સોફ્ટ છે કે તમે લાઈવ ઢોકળા કે બીજા કોઈ પણ ઢોકળા આની સામે ભૂલી જવાના છો. તો રેસીપી જો થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને સાથે મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તો અહીંયા આપણો નાસ્તો છે બંને સાઈડથી સરસ એવો શેકાઈ જાય એટલે આપણે એને પ્લેટમાં લઈ લઈએ. ઉપરથી મેં સૂકી લસણવાળી ચટણી છે સ્પ્રિંકલ કરેલી છે અને ગ્રીન ચટણી સાથે સર્વ કરેલો છે. તમે કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો.